તો આજે આપણે બાઇબલની ભવિષ્યવાણીઓના એક બહુ જ ઊંડા અને ચોક્કસ અર્થઘટન પર ચર્ચા કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોતો છે એ ડેનિયલ, મેથ્યુ અને રેવલેશન જેવા પુસ્તકો પર આધારિત છે. અને એ અંતિમ સમયની ઘટનાઓનો એક ચોક્કસ ક્રમ રજૂ કરે છે. બિલકુલ. અને એ કહેવું પણ જરૂરી છે કે આ ઘણા અર્થઘટનોમાંથી એક છે. પણ આજે આપણે આ વિશિષ્ટ સમયરેખા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. કારણ કે સાચું કહું તો એની વિગતો ખૂબ જ રસપ્રદ છે. હા, અને આ વિશ્લેષણની ખાસિયત એ છે કે એ ઘટનાઓને એક સાંકળની જેમ જોડે છે, જાણે એક ઘટના બીજી ઘટના માટેનો રસ્તો તૈયાર કરે છે. સાચી વાત. આ કોઈ અસ્પષ્ટ ભવિષ્યવાણી નથી, પણ એકદમ કહી શકાય કે કડક અને ક્રમબદ્ધ સમયરેખા રજૂ કરવાનો પ્રયાસ છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આજનો મુખ્ય પ્રશ્ન એ છે કે ભવિષ્યવાણીમાં જેનો ઉલ્લેખ છે એ છેલ્લું એક સપ્તાહ એ શું છે, અને આ સમયગાળામાં ઘટનાઓનો ક્રમ શું હશે? આખી ચર્ચાનો કેન્દ્રીય વિચાર એ છે કે આ બધું એક 7 વર્ષના સમયગાળાની વાત કરે છે, જેની શરૂઆત ભવિષ્યમાં ફરીથી બંધાનારા મંદિરમાં એક ચોક્કસ અને ઘણી નાટકીય ઘટનાથી થાય છે. હા, અને એ શરૂઆતનું બિંદુ જ આખી સમયરેખાને ગતિ આપે છે. એ સમજવું બહુ જ જરૂરી છે. તો એ શરૂઆતનું બિંદુ શું છે? આ છેલ્લું એક સપ્તાહ, મતલબ કે આ 7 વર્ષનો સમયગાળો એ શરૂ કેવી રીતે થાય છે? જો સ્ત્રોતો અનુસાર આ 7 વર્ષના સમયગાળાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે વિનાશનો પુત્ર એ યરુશલેમમાં ફરીથી બંધાયેલા ભૌતિક મંદિરમાં બેસે છે. ઓકે. અને આ કોઈ પ્રતિકાત્મક ઘટના નથી. સ્ત્રોતો મુજબ આ એક વાસ્તવિક ક્રિયા છે. એ મંદિરમાં પોતાને ભગવાન તરીકે જાહેર કરે છે. અને બસ એ જ ક્ષણથી મહાન વિપત્તિ તરીકે ઓળખાતા 7 વર્ષની ગણતરી શરૂ. એક મિનિટ. વિનાશનો પુત્ર, આ શબ્દ થોડો ભારે છે. સ્ત્રોતો શું કહે છે? આ પાત્ર કોણ છે? કોઈ રાજકીય નેતા? કોઈ ધાર્મિક ગુરુ? કે પછી જેને આપણે સામાન્ય રીતે એન્ટીક્રાઇસ્ટ કહીએ છીએ તે? બહુ સારો પ્રશ્ન છે. સ્ત્રોતો મુજબ આ વિનાશનું પુત્ર એક એવી વ્યક્તિ છે જે અંતિમ સમયનો મુખ્ય વિરોધી છે. એ દૈવી હોવાનો દાવો કરશે અને આખી દુનિયાને પોતાની ઉપાસના કરવા માટે મજબૂર કરશે. એ રાજકીય અને ધાર્મિક બંને શક્તિનું મિશ્રણ હશે અને ચમત્કારો દ્વારા લોકોને પોતાની તરફ ખેંચશે. મતલબ એક રીતે અંતિમ માનવ બળવોનું પ્રતીક જે પોતાને ભગવાનની જગ્યાએ મૂકવા માંગે છે. બરાબર જ. સમજાઈ ગયું. તો આ વ્યક્તિ એક ભૌતિક મંદિરમાં બેસે છે, પણ અહીં એક બહુ મોટી પૂર્વ શરત છે, ખરું ને? કારણ કે અત્યારે તો યરુશલેમમાં એવું કોઈ યહૂદી મંદિર નથી. હા, અને આ આખા અર્થઘટનનો પાયાનો પથ્થર છે. સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે આ ઘટનાઓ બનવા માટે યરુશલેમમાં એક ભૌતિક મંદિરનું પુનઃનિર્માણ થવું જ જોઈએ. જે અત્યારે 2024માં અસ્તિત્વમાં નથી. બિલકુલ. આનો અર્થ એ થયો કે ભવિષ્યવાણી મુજબ આ 7 વર્ષનો સમયગાળો શરૂ થાય એ પહેલાં આ મંદિરનું નિર્માણ થશે, જે પોતે જ એક બહુ મોટી ભૌગોલિક રાજકીય ઘટના હશે. એક મિનિટ. અહીંયા રોકાઈએ. મોટા ભાગના લોકો મંદિર શબ્દ સાંભળે એટલે પથ્થરની ઇમારત જ વિચારે, પણ સ્ત્રોતો અહીં 2 અલગ-અલગ મંદિરોની વાત કરીને આખી ચર્ચાને એક નવો વળાંક આપે છે. એક સાચું મંદિર અને બીજું આ ભૌતિક મંદિર. હા, અને આ તફાવત બહુ જ નિર્ણાયક છે. જુઓ, સ્ત્રોત મુજબ ખ્રિસ્તી ધર્મમાં સાચું મંદિર કોઈ ઇમારત નથી, પણ વિશ્વાસીઓનું શરીર છે, જ્યાં પવિત્ર આત્મા રહે છે. બરાબર. પણ વિનાશનો પુત્ર જે મંદિરમાં બેસશે એ આ આધ્યાત્મિક મંદિરમાં નહીં, પણ યહૂદીઓ દ્વારા ફરીથી બંધાનારા એક ભૌતિક માળખામાં બેસશે. અને રસપ્રદ વાત એ છે કે એ મંદિરમાં બેસીને પોતાને ભગવાન જાહેર કરશે અને પછી બધી બલિપ્રથાઓને પણ બંધ કરાવશે. કેમ? કારણ કે એ ઈચ્છે કે માત્ર ને માત્ર એની જ પૂજા થાય. વાહ! તો આ શરૂઆતની ઘટના જેટલી નાટકીય છે, પણ આ તો માત્ર શરૂઆત છે. આ ઘટના પછીના પ્રથમ 3.5 વર્ષ એટલે કે 1260 દિવસ એ કોના માટે સૌથી મુશ્કેલ હશે? સ્ત્રોતો આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. આ પ્રથમ અડધો ભાગ ખાસ કરીને સંતો માટે, એટલે કે ઈસુના અનુયાયીઓ માટે અત્યાચાર અને વિપત્તિનો સમય છે. ઓકે. આ સમયની મુખ્ય ઘટનાઓ, પહેલું તો વિનાશના પુત્ર સાથે જોડાયેલા પશુની વૈશ્વિક ઉપાસના ફરજિયાત બનશે, અને બીજું
જેઓ આનો ઇનકાર કરશે તેમને પશુની છાપ એટલે કે 666 લેવા માટે દબાણ કરવામાં આવશે. અને જેઓ આ છાપ લેવાનો ઇનકાર કરશે એમનું શું થશે? મતલબ, શું કોઈ સંગઠિત પ્રતિકાર હશે કે પછી એ દરેક વ્યક્તિની અંગત લડાઈ હશે? સ્ત્રોતો સૂચવે છે કે એ બંનેનું મિશ્રણ હશે. જે સંતો ઇનકાર કરશે તેમની પર અત્યાચાર થશે, તેમને સમાજમાંથી કાઢી મૂકવામાં આવશે, ઘણાને તો મારી પણ નાખવામાં આવશે. શ્રદ્ધાની બહુ મોટી કસોટી હશે. પણ એ જ સમયે એક સંગઠિત દૈવી પ્રતિકાર પણ હશે. 2 સાક્ષીઓ જેમને સ્ત્રોતો 1,44,000ની સંખ્યા સાથે પણ જોડે છે, તેઓ આ સમયગાળા દરમિયાન ભવિષ્યવાણી કરશે. ઓકે, 2 સાક્ષીઓ. હા, તેઓ પશુની શક્તિનો આધ્યાત્મિક રીતે સામનો કરશે અને સંતોને માર્ગદર્શન અને રક્ષણ આપવાનો પ્રયત્ન કરશે. મેં સ્ત્રોતોમાં એક વિશિષ્ટ વિગત જોઈ. આ 2 સાક્ષીઓને આશ્રય સ્થાન તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. અને આ વાત મેથ્યુના પુસ્તકમાં આપેલી પર્વતો પર ભાગી જાઓની સૂચના સાથે કેવી રીતે જોડાય છે, આ સમજવું થોડું મુશ્કેલ છે. આ જોડાણ ખરેખર ઊંડું છે. જુઓ, જ્યારે વિનાશનો પુત્ર મંદિરમાં બેસે ત્યારે વિશ્વાસીઓને યરુશાલેમમાંથી ભાગી જવાની સૂચના છે. હા. પણ પ્રશ્ન એ છે કે ભાગીને જવું ક્યાં? કારણ કે પશુનું શાસન તો વૈશ્વિક હશે. બરાબર. કોઈ સરહદો એને રોકી નહીં શકે. એટલે સ્ત્રોતનું અર્થઘટન એ છે કે આ પર્વત કે આશ્રયસ્થાન કોઈ ભૌગોલિક જગ્યા નથી, જેમ કે કોઈ દેશ કે ગુફા. એના બદલે તે આ 2 સાક્ષીઓ દ્વારા બનાવેલું એક આધ્યાત્મિક સુરક્ષાનું ક્ષેત્ર છે. ઓહ, રસપ્રદ. જે વિશ્વાસીઓ તેમના સંદેશાને સ્વીકારશે અને એમની સાથે જોડાશે, એમને પશુના સીધા અત્યાચારથી 1260 દિવસ સુધી દૈવી રક્ષણ મળશે. તો આ પ્રથમ 1260 દિવસ સંતો માટે પરીક્ષણનો સમય છે, પણ સાથે દૈવી રક્ષણ પણ છે. હવે આપણે એક નિર્ણાયક વળાંક પર આવીએ છીએ. સ્ત્રોતોમાં કેટલાક બહુ ચોક્કસ આંકડા છે. 1260 દિવસ, 1290 દિવસ અને 1335 દિવસ. આ બધાનો અર્થ શું છે? આ આંકડા ડેનિયલના પુસ્તકમાંથી આવે છે અને સમયરેખા સમજવા માટે ચાવીરૂપ છે. સ્ત્રોત આને આ રીતે સમજાવે છે. 1260 દિવસ એ 7 વર્ષનો પ્રથમ અડધો ભાગ છે. સંતો પર અત્યાચારનો સમય. બરાબર. પછી આવે છે 1290 દિવસ, એટલે કે વધારાના 30 દિવસ. સ્ત્રોતો સૂચવે છે કે આ 30 દિવસના સમયગાળામાં 2 સાક્ષીઓને મારી નાખવામાં આવશે અને આખી દુનિયામાં પશુના અનુયાયીઓ તેની ઉજવણી કરશે. એવું લાગશે કે જાણે દુષ્ટતા જીતી ગઈ છે. સંપૂર્ણ નિરાશાનો સમય. પણ પછી આવે છે 1335 દિવસ. આ સૌથી મહત્વપૂર્ણ આંકડો છે. આ દિવસ 1290 દિવસ પૂરા થયાના 45 દિવસ પછી આવે છે. એટલે કે મૂળ 1260 દિવસ પછી કુલ 75 દિવસ. અને ડેનિયલના પુસ્તકમાં કહ્યું છે કે જે રાહ જુએ છે અને 1335 દિવસ સુધી પહોંચે છે. તો આ 1335મા દિવસે એવો તે શું આશીર્વાદિત બને છે કે આટલી લાંબી રાહ જોવી સાર્થક બને? સ્ત્રોતનું મક્કમપણે માનવું છે કે આ દિવસે જે ઘટના બને છે તે છે પ્રથમ પુનરુત્થાન. પ્રથમ પુનરુત્થાન? હા, આ એ જ ક્ષણ છે જેની સંતો રાહ જોઈ રહ્યા હતા. એક મિનિટ. પ્રથમ પુનરુત્થાન એટલે શું? શું આનો અર્થ એ છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તે શારીરિક રીતે જીવંત થઈ જશે? આ ખ્યાલને જરા સરળ ભાષામાં સમજાવી શકશો? ચોક્કસ. સ્ત્રોતો મુજબ પ્રથમ પુનરુત્થાન એક 2 ભાગની ઘટના છે. પહેલું, જે સંતો મહાન વિપત્તિ દરમિયાન મૃત્યુ પામ્યા હતા એમને અમર શરીરો સાથે ફરીથી જીવંત કરવામાં આવશે. અને બીજું? બીજું, જે સંતો તે સમયે પૃથ્વી પર જીવિત હશે તેમના શરીરોનું પણ રૂપાંતર થઈને અમર થઈ જશે. અને પછી આ બંને જૂથોને એકસાથે પૃથ્વી પરથી ઉપર આકાશમાં લઈ જવામાં આવશે. વાહ! આ એક ક્ષણ છે જ્યારે સંતો માટે વિપત્તિનો સંપૂર્ણ અંત આવે છે. તેઓ પશુની પહોંચથી હંમેશા માટે દૂર. આ જ તે આશીર્વાદ છે. તો સારાંશમાં કહીએ તો સંતો લગભગ 1335 દિવસ સુધી અત્યાચાર સહન કરે છે અને પછી એક ચમત્કારિક ફેરફાર આવે છે. તેમને પૃથ્વી પરથી ઉઠાવી લેવામાં આવે છે. આ ખરેખર એક ગંભીર ચિત્ર છે. પણ પછી પૃથ્વી પર જે લોકો પાછળ રહી ગયા એમનું શું થાય છે?
અહીંથી ઘટનાક્રમ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. જાણે નાટકનો બીજો અંક શરૂ થાય છે. ઓકે. પ્રથમ અડધો ભાગ સંતો માટે વિપત્તિનો હતો. હવે બીજો અડધો ભાગ એ લોકો માટે ન્યાય અને દંડનો સમય છે, જેમણે પશુની ઉપાસના કરી હતી. તો સંતોને ઉપર લઈ ગયા પછી પૃથ્વી પર શું થાય છે? સંતોને સુરક્ષિત રીતે ઉપર લઈ ગયા પછી પૃથ્વી પર 7 વિપત્તિઓ વરસાવવામાં આવે છે. આ ભયંકર કુદરતી અને અલૌકિક આફતો છે, જે સીધી રીતે એ લોકો પર આવે છે જેમણે પશુની છાપ લીધી હતી. અને સંતો આનાથી બચી જાય છે? હા, સંપૂર્ણપણે. કારણ કે તેઓ હવે પૃથ્વી પર નથી. આ રીતે તેમના માટે વિપત્તિના દિવસો ઘટાડવામાં આવે છે, જેનો ઉલ્લેખ મેથ્યુના પુસ્તકમાં છે. સમજાયું. તેમના માટે વિપત્તિ 1335 દિવસે પૂરી થઈ જાય છે, પણ બાકીના વિશ્વ માટે એ ચાલુ રહે છે, અને વધુ ભયંકર સ્વરૂપમાં. અને આ સમયગાળા દરમિયાન રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે શું થાય છે? કારણ કે પશુનું શાસન તો હજુ પણ છે. હા, પણ એમાં એક મોટો આંતરિક સંઘર્ષ શરૂ થાય છે. સ્ત્રોતો અનુસાર વૈશ્વિક સરકાર, જેને લાલ પશુ તરીકે ઓળખવામાં આવે છે, તે વૈશ્વિક ધાર્મિક સત્તા, જેને બાબેલોનની વેશ્યા કહેવામાં આવે છે, તેના પર હુમલો કરે છે ઓહ! અને તેનો નાશ કરે છે. આ પ્રતીકો બહુ શક્તિશાળી છે. બાબેલોનની વેશ્યા અને લાલ પશુનો અર્થ શું છે સ્ત્રોતો મુજબ? અહીં બાબેલોનની વેશ્યા એ કોઈ એક વ્યક્તિ નથી, પણ સ્ત્રોતો મુજબ એ એક ભ્રષ્ટ ધાર્મિક પ્રણાલીનું પ્રતીક છે, જેણે રાજકીય સત્તા સાથે હાથ મિલાવ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. બરાબર. અને લાલ પશુ એ સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક લશ્કરી શક્તિ છે. પશુની રાજકીય વ્યવસ્થા એટલે કે આ સંઘર્ષ રાજકારણ અને ધર્મના છૂટાછેડાનું અંતિમ હિંસક સ્વરૂપ છે. મતલબ શરૂઆતમાં બંને સાથે મળીને કામ કરે છે, પણ અંતે રાજકીય શક્તિ ધાર્મિક શક્તિનો નાશ કરી દે છે. હા, કદાચ એમને સમજાય છે કે તેમને છેતરવામાં આવ્યા હતા, અથવા હવે તેમને તેની જરૂર નથી. અને આ સમયરેખાનો અંત કેવી રીતે આવે છે? 7 વર્ષ પૂરા થવા પર શું થાય છે? આ સમયરેખાનો અંત કેટલીક મોટી અંતિમ ઘટનાઓ સાથે થાય છે. લાલ પશુ અને દુનિયાના રાજાઓ એ બધા પોતાની સેનાઓને આર્માગેડનના યુદ્ધ માટે ભેગી કરે છે. અને પછી? ત્યારબાદ ઈસુ તેમના સંતો સાથે પૃથ્વી પર પાછા ફરે છે. અને આ કોઈ શાંતિપૂર્ણ પુનરાગમન નથી, પણ એક વિજયી રાજાનું આગમન છે. તેઓ પશુ અને તેના જૂઠા પ્રબોધકને હરાવીને તેમને અગ્નિની ખાઈમાં નાખી દે છે. અને શેતાનનું શું? અંતે શેતાનને, જે આ બધી બળવાની પાછળની મુખ્ય શક્તિ છે, તેને 1000 વર્ષ માટે બાંધી દેવામાં આવે છે. અને આની સાથે જ 7 વર્ષની મહાન વિપત્તિનો અંત આવે છે. આ ખરેખર એક વિગતવાર અને ક્રમબદ્ધ ઘટનાક્રમ છે. ચાલો આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. આ વિશ્લેષણ મુજબ અંતિમ સમયની ઘટનાઓની શરૂઆત વિનાશના પુત્ર દ્વારા યરુશલેમમાં ફરીથી બંધાયેલા ભૌતિક મંદિરમાં બેસવાથી થાય છે. બરાબર. અને એનાથી 7 વર્ષની મહાન વિપત્તિ શરૂ થાય છે, જેનો પ્રથમ અડધો ભાગ લગભગ 1335 દિવસ સંતો માટે અત્યાચાર અને પરીક્ષણનો સમય છે. હા, પણ આ સમય દરમિયાન તેમને 2 સાક્ષીઓ દ્વારા દૈવી રક્ષણ અને માર્ગદર્શન પણ મળે છે. અને આ સમયગાળાના અંતે પ્રથમ પુનરુત્થાન થાય છે, જે આખી સમયરેખાનો નિર્ણાયક વળાંક છે. ચોક્કસ. અને ત્યારબાદ 7 વર્ષનો બીજો અડધો ભાગ શરૂ થાય છે, જેમાં પૃથ્વી પર રહેના પશુના ઉપાસકો પર દૈવીય ન્યાય અને 7 વિપત્તિઓ આવે છે. બરાબર. જે આર્માગેડનના યુદ્ધ અને ઈસુના પુનરાગમન સાથે સમાપ્ત થાય છે. આજના વિશ્લેષણના અંતે સ્ત્રોતોમાં પશુની છાપ વિશે એક બહુ ઊંડો અને વિચારશીલ મુદ્દો છે. મને લાગે છે કે એ આપણા શ્રોતાઓને વિચારવા માટે પ્રેરિત કરશે. હા, અને આ મુદ્દો આખા વિષયના હૃદયમાં છે. સ્ત્રોત પશુની છાપને માત્ર કોઈ ભૌતિક નિશાન, જેમ કે માઇક્રોચિપ કે QR કોડ તરીકે નથી જોતું. તો પછી શું છે? તેના બદલે તેને ઉપાસનાની એક મૂળભૂત પસંદગી સાથે જોડવામાં આવ્યું છે. તે એક બાહ્ય ચિહ્ન છે, જે તમારા આંતરિક નિર્ણયને પ્રતિબિંબિત કરે છે. અને એની તુલના આદમ દ્વારા પ્રતિબંધિત ફળ ખાવાની પસંદગી સાથે કરવામાં આવી છે. આ જોડાણ થોડું સમજાવશો? જરૂર. સ્ત્રોત સમજાવે છે કે જેમ આદમે બગીચામાં ભગવાનની આજ્ઞા તોડવાનું પસંદ કર્યું,
કારણ કે તે હવાને ભગવાન કરતાં વધુ પ્રેમ કરતો હતો અને તેને ગુમાવવા માંગતો ન હતો. તેવી જ રીતે અંતિમ સમયમાં લોકો પશુની છાપ સ્વીકારશે. કેમ? કારણ કે તેઓ ભગવાન કરતાં પોતાના ભૌતિક જીવનને વધુ પ્રેમ કરશે. મૃત્યુના ડરથી? હા, મૃત્યુના ડરથી, ભૂખમરાના ડરથી, સમાજમાંથી બહિષ્કૃત થવાના ડરથી તેઓ પશુની ઉપાસના કરવાનું પસંદ કરશે. તો આ અંતિમ સંઘર્ષ ભૌતિક નથી, પણ સંપૂર્ણપણે આધ્યાત્મિક પસંદગી છે. પસંદગી એ નથી કે તમે કોઈ ચીપ લો છો કે નહીં, પણ પસંદગી એ છે કે તમે કોની ઉપાસના કરો છો. બરાબર. સર્જનહારની કે સર્જનની, ભગવાનની કે પોતાની જાતની. અને પોતાના જીવનની સુરક્ષાની. બરાબર. આ દૃષ્ટિકોણ ભવિષ્યવાણીના પ્રતીકોને માત્ર ભવિષ્યની ઘટનાઓની સૂચિ તરીકે નહીં, પરંતુ મનુષ્યના હૃદયમાં ચાલતા શાશ્વત સંઘર્ષના અંતિમ પ્રકરણ તરીકે જોવાની પ્રેરણા આપે છે અને શ્રોતાને વિચારવા માટે પ્રેરિત કરે છે. જો આપણા જીવન અને આપણી શ્રદ્ધા વચ્ચે પસંદગી કરવાની આવે તો આપણે શું પસંદ કરીશું? આ ભવિષ્યવાણીનો મૂળ પ્રશ્ન એ જ છે.